Okay, friends, welcome back. Myself, Dr. Mahasabhi Shukla, Assistant Professor from Dr. ADMC Science College. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ટોપિકની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ટોપિકનું નામ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓન સેચ્યુરેટેડ કાર્બન. ઓકે, તો સૌથી પહેલા સબસ્ટિટ્યુશન રિએક્શન કોને કહેવામાં આવે છે? તો જનરલી ધ રિપ્લેસમેન્ટ ઓફ એટમ ઓર ગ્રુપ બાય અનધર મીન્સ સબસ્ટ્રેક્ટમાંના કોઈ એટમ અથવા ગ્રુપનું રિપ્લેસમેન્ટ કોઈ અન્ય એટમ અથવા ગ્રુપ દ્વારા જો થઈ રહ્યું છે તો તેને આપણે કહીશું સબસ્ટિટ્યુશન રિએક્શન. અને જો આ સબસ્ટિટ્યુશન રિએક્શન ન્યુક્લિયોફાઇલ દ્વારા થતી હોય તો આપણે એને કહીશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અને આ રિએક્શન તમે અહીંયા જોઈ શકો છો. આ તમારો ન્યુક્લિયોફાઇલ છે, આ તમારો સબસ્ટ્રેટ છે. સબસ્ટ્રેટની અંદર એલ તમારો લિવિંગ ગ્રુપ છે, મીન્સ જેનું રિપ્લેસમેન્ટ થવાનું છે ન્યુક્લિયોફાઇલ દ્વારા. આ તમારી સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ છે, મીન્સ વિસ્થાપિત દીપક છે. અને અહીંયા તમે જોઈ શકો આ તમારો લિવિંગ ગ્રુપ છે. ઓકે ડન. તો અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા આપણે અહીંયા બતાવી શકીએ છીએ કે અહીંયા એક મિથાઇલ ક્લોરાઇડ આપણે સબસ્ટ્રેટ તરીકે લીધો છે, અહીંયા ન્યુક્લિયોફાઇલ તરીકે જસ્ટ આપણે OH- લીધો છે. ઓકે ડન. તો અહીંયા ક્લોરીનનું રિપ્લેસમેન્ટ થાય છે OH- આયન દ્વારા અને તમને નિપજ મળે છે CH3OH. અને અહીંયા તમારે Cl- શું છે? તમારો લિવિંગ ગ્રુપ. ઓકે ડન. હવે ક્વેશ્ચન એ છે કે વિસ્થાપન પ્રક્રિયા ક્યારે શક્ય બનશે? તો જનરલી વિસ્થાપન પ્રક્રિયા ત્યારે જ શક્ય બને કે જ્યારે લિવિંગ ગ્રુપની કમ્પેરમાં તમારો ન્યુક્લિયોફાઇલ જે છે એની પ્રબળતા વધુ હોવી જોઈએ. પ્રબળતા એટલે કે કોની પ્રબળતા? તો ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા જે તમારો લિવિંગ ગ્રુપ છે ને એ પણ એક પ્રકારનું ન્યુક્લિયોફાઇલ જ છે કે જેની પાસે લોન પેર છે. અને જે એટેક કરનાર જે એટેક કરનાર જે એનાયન છે એ પણ તમારો શું છે? ન્યુક્લિયોફાઇલ છે. ઓકે, તો ન્યુક્લિયોફાઇલની ડેફિનેશન શું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની કાં તો એ નેગેટિવ ચાર્જ વાળો સ્પેસીસ હોવો જોઈએ કાં તો ન્યુટ્રલ સ્પેસીસ હોવો જોઈએ. ઇન શોર્ટ ઇલેક્ટ્રોન રીચ હોવો જોઈએ, ચાહે ઇલેક્ટ્રોન રીચ વધુ હોય કે પાર્શિયલી હોય પણ ઇલેક્ટ્રોન રીચ હોવો જોઈએ. ઓકે ડન. તો જનરલી જે નેગેટિવ ચાર્જ વાળા જે સ્પેસીસ છે એ જનરલી ઇલેક્ટ્રોન રીચ ન્યુક્લિયોફાઇલ છે. અને જે ન્યુટ્રલ ચાર્જ વાળા સ્પેસીસ છે જનરલી એ નેગેટિવ ચાર્જ વાળાની કમ્પેરમાં થોડાક વીક ન્યુક્લિયોફાઇલ છે. ઓવરઓલ કોઈ પણ તમે ન્યુક્લિયોફાઇલ અહીંયા તમે લો વિસ્થાપનમાં પણ એ ન્યુક્લિયોફાઇલની પ્રબળતા હંમેશા લિવિંગ ગ્રુપ એ પણ એક પ્રકારનો તમારો ન્યુક્લિયોફાઇલ જ છે. તમે અહીંયા જોઈ શકો છો એના પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે, સ્લાઇડ ઇલેક્ટ્રોન રીચ છે, ઓવરઓલ ઇલેક્ટ્રોન રીચ છે, પરંતુ જેની પ્રબળતા છે લિવિંગ ગ્રુપની એ પ્રબળતા ઓવરઓલ તમારા એટેકિક ન્યુક્લિયોફાઇલની કરતા ઓછી હોવી જોઈએ તો જ આ વિસ્થાપન પ્રક્રિયા શક્ય છે. ઓકે ડન. જસ્ટ લાઈક હું બીજું એક્ઝામ્પલ તમને અહીંયા બતાવવાનું ટ્રાય કરું છું કે અહીંયા તમે લીધું છે એટેકિક ન્યુક્લિયોફાઇલ તરીકે Cl-, જ્યારે લિવિંગ ગ્રુપ તરીકે તમે શું લીધો છે? અહીંયા ન્યુક્લિયોફાઇલ કયો લીધો છે? OH. નો ડાઉટ આ ન્યુટ્રલ છે અને આ રહ્યો નેગેટિવ ચાર્જ છે. બટ અહીંયા તમે આ રહ્યો સ્ટ્રોંગ અને જે આ જે ન્યુક્લિયોફાઇલ છે એની જે સ્ટ્રેન્થ છે પ્રબળતા વધુ છે કોની કમ્પેરમાં? એટેકિંગ ન્યુક્લિયોફાઇલની કમ્પેરમાં. અને લિવિંગ ગ્રુપની પ્રબળતા વધુ હોવાને કારણે તો એ રહ્યો સિસ્ટમમાંથી નીકળશે નહીં. અને જો સિસ્ટમમાંથી નહીં નીકળે તો અહીંયા કોઈ વિસ્થાપિત નિપજનું નિર્માણ થશે નહીં. ઓકે ડન. તો મેન આપણો કોન્સેપ્ટ કયો છે કે જે પણ એટેકિક ન્યુક્લિયોફાઇલ હોય વિસ્થાપન પ્રક્રિયામાં એની સ્ટ્રેન્થ એની પ્રબળતા વધુ હોવી જોઈએ કોની કમ્પેરમાં? લિવિંગ ગ્રુપની કમ્પેરમાં. તો જ વિસ્થાપન પ્રક્રિયા થશે અથવા તો વિસ્થાપિત નિપજ મળશે. ઓકે, યાદ રાખજો જનરલી નેગેટિવ ચાર્જ વાળા જે સ્પેસીસ છે તેમની પ્રબળતા મીન્સ તમે એવું કહી શકો એની ન્યુક્લિયોફિલિસિટી વધુ હશે. ન્યુક્લિયોફિલિસિટી એટલે કે જેની ઇલેક્ટ્રોન આપવાનું નેચર કોને? કાર્બનને. ન્યુક્લિયોફિલિસિટી એટલે કે એવો એનાયન કે જે કાર્બન ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે આપણે એને ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ. ન્યુક્લિયોફિલિસિટી કોની વધુ હશે? કે જેની ઉપર નેગેટિવ ચાર્જ હશે એવા બધા સ્પેસીસની ન્યુક્લિયોફિલિસિટી વધુ હશે, ઇલેક્ટ્રોન આપવાનો નેચર વધુ હશે કોની કમ્પેરમાં? ન્યુટ્રલ સ્પેસીસની કમ્પેરમાં. ઓકે ડન. અને અહીંયા ઓવરઓલ આપણે ટાર્ગેટ કયો છે? સેચ્યુરેટેડ કાર્બન. એટલે જે વિસ્થાપન પ્રક્રિયા થશે કેવા પ્રકારના સબસ્ટ્રેટમાં થશે? કે એવા સબસ્ટ્રેટમાં જેની અંદર તમારો કાર્બન સેચ્યુરેટેડ એટલે સંતૃપ્ત હોવો જોઈએ. સંતૃપ્ત મીન્સ સિંગલ બોન્ડેડ હોવો જોઈએ અથવા તમે એવું કહી શકો sp3 હાઇબ્રિડાઇઝ હોવો
જોઈએ. ઓકે ડન. તો જનરલી આ જે વિસ્થાપન પ્રક્રિયા છે જસ્ટ લાઈક કે આ વિસ્થાપન પ્રક્રિયા એ 3 અલગ અલગ પ્રકારે આપણે વિચારી શકાય. તો પહેલી શક્યતા એ છે કે આ વન સ્ટેપ પ્રોસેસ હોવી જોઈએ, જેને આપણે SN2 મિકેનિઝમ પણ કહીએ છીએ, કે જેની અંદર બ્રેકિંગ ઓફ ઓલ્ડ બોન્ડ મીન્સ બ્રેકિંગ ઓફ ઓલ્ડ બોન્ડ એટલે કે જૂના બંધનું તૂટવું. કાર્બન અને લિવિંગ ગ્રુપ વચ્ચેનો જે બોન્ડ છે એને આપણે ઓલ્ડ બોન્ડ કન્સિડર કરીશું, અને જે ન્યુક્લિયોફાઇલ અને કાર્બન વચ્ચેનો બોન્ડનું ફોર્મેશન થશે એને આપણે ન્યૂ બોન્ડ કન્સિડર કરીશું. તો મીન્સ વન સ્ટેપ પ્રોસેસ શું કહે છે? બ્રેકિંગ ઓફ ઓલ્ડ બોન્ડ એટલે પહેલા જૂનો બોન્ડ તૂટી રહ્યો છે અને ડેટ ટાઈમ સેમ ટાઈમ ફોર્મેશન મીન્સ નવા બંધનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ પ્રોસેસમાં ઓવરઓલ કાર્બનની વેલેન્સી 4 કરતા વધુ જતી નથી, કારણ કે જે સમયે આ બંધ તૂટી રહ્યો છે એ જ સમયે નવા બંધનું ન્યુક્લિયોફાઇલ અને કાર્બન વચ્ચેના બંધનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ તમારા કાર્બનની વેલેન્સી 4 રહે છે અહીંયા. તો આ વન સ્ટેપ પ્રોસેસ પોસિબલ છે, જેને આપણે SN2 રિએક્શન કહીએ છીએ. ઓકે, 2 સ્ટેપ પ્રોસેસ. 2 સ્ટેપ એટલે પહેલા સ્ટેપની અંદર શું થાય? બ્રેકિંગ ઓફ ઓલ્ડ બોન્ડ, યાની કે તમારો કાર્બન અને લિવિંગ ગ્રુપ વચ્ચેનો બોન્ડ બ્રેક થાય છે અને કાર્બન કેટાયન બને છે. તો અહીંયા કાર્બનની વેલેન્સી કેટલી છે? 3. અને ત્યારબાદ ફોર્મેશન ઓફ ન્યૂ બોન્ડ, અને ત્યારબાદ 3 માંથી જો ન્યુક્લિયોફાઇલ જોઈએ તો કેટલી વેલેન્સી થઈ જાય? 4. તો આ પણ જે પ્રોસેસ છે એ પણ આપણે પોસિબલ છે, મીન્સ જેને આપણે SN1 રિએક્શન કહીએ છીએ. ઓકે. અને જે ત્રીજી શક્યતા હતી આપણી 2 સ્ટેપ પ્રોસેસ, તો જેની અંદર પહેલા સ્ટેપ પર શું થાય છે? ફોર્મેશન ઓફ ન્યૂ બોન્ડ. ઓલરેડી તમારા સબસ્ટ્રેટમાં 4 વેલેન્સી તો હતી, અને જો પહેલા ફોર્મેશન ઓફ ન્યૂ બોન્ડ મીન્સ ન્યુક્લિયોફાઇલ કાર્બન સાથે જે બોન્ડનું ફોર્મેશન કરતો હશે તો ટોટલ કેટલી વેલેન્સી થઈ જાય? 5 થઈ જાય. 4 તો હતી અને કાર્બનની 5 વેલેન્સી પોસિબલ નથી, કારણ કે કાર્બનની મેક્સિમમ 4 જ વેલેન્સી પોસિબલ છે, કારણ કે એની આઉટર સેલ ની અંદર હવે કોઈ પણ નવો ઇલેક્ટ્રોન આવે એવી કોઈ શક્યતા છે નહીં, એટલા માટે 5મી વેલેન્સી પોસિબલ છે નહીં. ઓકે ડન. તો હવે ઓકે, સૌથી પહેલા આપણે SN2 મિકેનિઝમ વિશે ડિસ્કશન કરીશું. એકચ્યુઅલી SN2 મિકેનિઝમ એ વન સ્ટેપ પ્રોસેસ છે, અને SN2 ને જનરલી બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ કહેવામાં આવે છે. એકચ્યુઅલી આ વન સ્ટેપ પ્રોસેસમાં શું થાય છે કે આ તમારો સબસ્ટ્રેટ છે જેમાં લિવિંગ ગ્રુપ છે કે ન્યુક્લિયોફાઇલ સબસ્ટ્રેટ સાથે જોડાય છે. ડેટ ટાઈમે તમારો સબસ્ટ્રેટમાંથી લિવિંગ ગ્રુપ દૂર થાય છે. એ જે સિચ્યુએશન ક્રિએટ થાય છે એમાં એક પ્રકારની ટ્રાન્ઝેક્શન સ્ટેટ પ્રકારની, અને અંતમાં તમને વ્યસ્ત રૂપ નિપજ મળે છે, જેને તમે ઇન્વર્ઝન ઓફ કોન્ફિગ્યુરેશન પણ કહી શકો છો. એટલે કે SN2 પ્રક્રિયા દરમિયાન વ્યસ્ત રૂપ નિપજ મળતી હોવાથી એને વાલ્ડન ઇન્વર્ઝન પણ કહેવામાં આવે છે. તો જનરલી SN2 પ્રક્રિયા ક્યારે શક્ય બને? તો સૌથી પહેલા કે તમારું સબસ્ટ્રેટ લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ ધરાવતો હોવો જોઈએ. તો એવું કહેવાય જનરલી કાં તો મિથાઇલ હેલાઇડ કાં તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, કે જેની અંદર ઓછામાં ઓછું સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે, અને એવા જ સબસ્ટ્રેટ જનરલી આ પ્રકારની SN2 મિકેનિઝમ વન સ્ટેપ પ્રોસેસ આપતા હોય છે. અને બીજી મહત્વની વસ્તુ કે જે આપણું જે એટેકિંગ ન્યુક્લિયોફાઇલ છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ, પ્રબળ હોવો જોઈએ, અને જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ ઉત્પન્ન કરે એ જ પ્રકારના અહીંયા રિએજન્ટ વાપરવામાં આવે છે. જનરલી આ પ્રકારની રિએક્શનની અંદર પોલર અપ્રોટિક સોલર વાપરવામાં આવે છે. પોલર અપ્રોટિક જે હાઇડ્રોજન ધરાવતા નથી અથવા તો H બોન્ડ બનાવતા નથી, અથવા તમે એવું કહી શકો કે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન બનાવી શકતા નથી ન્યુક્લિયોફાઇલ સાથે. જનરલી ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન એટલે કે H બોન્ડ ક્યાં બને છે? કે OH વચ્ચે, નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે, ફ્લોરિન હાઇડ્રોજન વચ્ચે. ઓકે ડન. તો તમારા ન્યુક્લિયોફાઇલનો જે નેગેટિવ ચાર્જ છે અને તમારો જે સોલ્વન્ટ છે પોલર સોલ્વન્ટ, એના પાર્શિયલ પોઝિટિવ ચાર્જ વચ્ચે જે એટ્રેક્શન બને છે એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન કહીએ છીએ. પણ જનરલી અહીંયા આ પ્રકારના જે સોલ્વન્ટ છે, એસિટોન છે, DMSO છે, DMF છે, એ પ્રકારના સોલ્વન્ટ પાસે હાઇડ્રોજન નથી ધરાવતા, અને ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન નહીં બનાવવાનું કારણ તમે અહીંયા એ આપી શકો છો. અહીંયા જો કે કાર્બન પાસે પાર્શિયલ પોઝિટિવ અને ઓક્સિજન પાસે અહીંયા નેગેટિવ ચાર્જ છે. તો જનરલી પ્રશ્ન એવો થાય કે સાહેબ નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ વચ્ચે એટ્રેક્શન ના થઈ શકે. તો આ કેસમાં શું છે કે જે કાર્બનની આજુબાજુ જે બે મિથાઇલ સમૂહ છે એસિટોનમાં, એ બલ્કી સાઇઝ છે. ઇવન C બોન્ડો એટલે PP ઓર્બિટલ્સના ઓવરલેપિંગ થી અહીંયા પાઈ બોન્ડનું ફોર્મેશન થયેલું હોય છે. મીન્સ આ ત્રણેય રીઝનના કારણે કે ઓક્સિજન જે ન્યુક્લિયોફાઇલ છે, એટેકિંગ ન્યુક્લિયોફાઇલનો નેગેટિવ ચાર્જ
અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન બનાવી શકતો નથી. એવું જ રીઝન તમે ડીએમએ એસઓમાં જે સલ્ફર પાસે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે તો અહીંયા પણ એરિયો ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન નહીં બની શકે, એનું રીઝન તમે આ રીતે આપી શકો છો. તો અહીંયા જનરલી તમારો ન્યુક્લિયોફાઇલ એવો વાપરવામાં આવે છે જે સીધો જ કાર્બન ઉપર એટેક કરી શકે. કયો કાર્બન? સેચ્યુરેટેડ કાર્બન, મીન્સ sp3 હાઇબ્રિડાઇઝ હોવો જોઈએ અને લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ વાળો હોવો જોઈએ. મીન્સ એની સાથે જોડાયેલા જે પરમાણુ છે એમની સાઇઝ ઓછી હોવી જોઈએ, નાની હોવી જોઈએ. નાની હશે તો જ તમારો ન્યુક્લિયોફાઇલ ડાયરેક્ટ કાર્બન ઉપર એટેક કરશે અને વન સ્ટેપ તમને પ્રોડક્ટ આપશે, વિસ્થાપિત નિપજ આપશે. ઓકે ડન. તો જનરલી આ કેસમાં તમે જોઈ શકો કે સીઆર બોન્ડ કેવો છે? પોલર છે, પોલર કોવેલેન્ટ બોન્ડ, જેમાં બ્રોમિન ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ ક્રિએટ થયેલો હોય છે, કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ, કારણ કે બ્રોમિન ઇલેક્ટ્રોનેગેટિવ વધુ હોય એ બોન્ડની ઇલેક્ટ્રો ડેન્સિટી બ્રોમિન તરફ વધુ એટ્રેક્ટ થયેલી હોય છે. તો અહીંયા તમારું જે આ કાર્બન છે સબસ્ટ્રેટની અંદર, આ કાર્બન તમારો ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટિવ હોય છે અને આ જે તમારું એટેકિંગ રિએજન છે એનાયન છે એ તમારો ન્યુક્લિયોફાઇલ તરીકે એડ કરે, કારણ કે જનરલી આપણે જો એનાયન કાર્બન ઉપર એટ્રેક્ટ કરતો હોય તો એને આપણે ન્યુક્લિયોફાઇલ કન્સિડર કરીએ છીએ અને એની પ્રબળતા વધુ હશે તો જે કાર્બન ઉપર સીધો જ એટેક કરી શકશે. ઓકે, અહીંયા તમારો કાર્બન ઉપર એટેક કરે છે અને ડેટ ટાઈમ જે સેમ ટાઈમે બીઆર સિસ્ટમમાંથી એક્ઝિટ થાય છે તો એક પ્રકારનો તમે ટ્રાન્ઝેક્શન સ્ટેટ બોલે છે જેમાં કાર્બન તમારો sp3 હાઇબ્રિડાઇઝ હોય છે અને એન્ડ લાસ્ટની અંદર તમને જે બીઆર છે એ સિસ્ટમમાંથી એક્ઝિટ થઈને અહીંયા વિસ્થાપિત નિપજનું નિર્માણ કરશે. ઓકે ડન. અને જેની અંદર ફરીથી કાર્બન તમારો sp3 હાઇબ્રિડાઇઝ ની અંદર કન્વર્ટ થાય છે sp2 માંથી. ઓકે ડન. તો હવે મારે રેટ ઓફ રિએક્શન ની ડિસ્કસ કરવી હોય તો રેટ ઓફ રિએક્શન એકચ્યુઅલી બે મોલેક્યુલની સાંદ્રતા પર ડિપેન્ડ કરશે. એક તમારો સબસ્ટ્રેટ છે અને એક ન્યુક્લિયોફાઇલ, કારણ કે વન સ્ટેપ પ્રોસેસ છે અને આખી પ્રોસેસ તમે સ્લો સ્ટેપ જનરલી કન્સિડર કરી શકો, રેટ ડિટરમાઇન સ્ટેપ કહી શકો છો. એટલે સબસ્ટ્રેટ એન્ડ ન્યુક્લિયોફાઇલ મીન્સ બે અલગ અલગ મોલેક્યુલની સાંદ્રતા પર ડિપેન્ડ કરે છે. એટલે આપણે K2 કહીશું રેટ કોન્સ્ટન્ટ ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંક, અથવા આપણે SN2 પણ કહે છે બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આ વાત થઈ જનરલ રિએક્શનની. હવેની સ્ટીરિયો કેમિસ્ટ્રીની ડિસ્કશન કરીએ SN2 ની. ઓકે, તો સ્ટીરિયો કેમિસ્ટ્રી ડિસ્કશન કરવા માટે આપણે એની સ્ટીરિયો સ્ટ્રક્ચર દોરવું પડશે. તો મિથાઇલ બ્રોમાઇડનું સ્પેશિયલ અરેન્જમેન્ટ આપણે આ રીતે બતાવી શકીએ છીએ, જેમાં કાર્બનની બે વેલેન્સી કમ્પ્લીટ પ્લેનર ફોર્મમાં બતાવેલી છે. જે ડેશ લાઇન છે જે બેક સાઇડ ઓફ ધ પ્લેનર છે, ઓબ્ઝર્વર થી દૂરની બાજુ છે. જે ડાર્ક લાઇન છે જે ઓબ્ઝર્વરની તરફનો મીન્સ આઉટ સાઇડ ઓફ ધ પ્લેનર છે, પ્લેનની બહારની બાજુ આપણી સાઈડ ઓબ્ઝર્વરની તરફનો છે. ઓકે ડન. હવે તમારો જે ન્યુક્લિયોફાઇલ છે જેની પ્રબળતા કેવી હોય છે, ન્યુક્લિયોફિલિસિટી વધુ હોવી જોઈએ કોઈ કમ્પેર લિવિંગ ગ્રુપની કમ્પેરમાં, કારણ કે લિવિંગ ગ્રુપ પણ એક પ્રકારનું ન્યુક્લિયોફાઇલ છે અને એટેક કરનાર રિએજન છે એ પણ એક તમારો કેવો છે, એક પ્રકારનો ન્યુક્લિયોફાઇલ છે. પણ આની ન્યુક્લિયોફિલિસિટી એ વધુ હોવી જોઈએ, પ્રબળતા વધુ હોવી જોઈએ કોની કમ્પેરમાં? લિવિંગ ગ્રુપની કમ્પેરમાં, તો વિસ્થાપન પ્રક્રિયા થશે. ઓકે ડન. હવે તમારો ન્યુક્લિયોફાઇલ જે છે એ લિવિંગ ગ્રુપની ટોટલી ઓપોઝિટ સાઇડ થી કાર્બન ઉપર એટેક કરે, જે પાર્શિયલી ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન છે, જે ઇલેક્ટ્રોફાઇલ કાર્બન છે તમારો, એના ઉપર એટેક કરશે. તો પહેલો ક્વેશ્ચન એ રહ્યો છે કે શા માટે ન્યુક્લિયોફાઇલ એ બીઆર સાઇડ થી એટેક નથી કરતો પરંતુ બીઆર ની ઓપોઝિટ સાઇડ થી એટેક કરે છે? જો આપણે એવી કલ્પના કરીએ કે જો OH- આ સાઇડ થી કાર્બન ઉપર એટેક કરતો હોય, મીન્સ તમારો એટેકિંગ ન્યુક્લિયોફાઇલ લિવિંગ ગ્રુપ સાઇડ થી એટેક કરે, તો આ પણ એક ન્યુક્લિયોફાઇલ છે અને OH પણ એક પ્રકાર ન્યુક્લિયોફાઇલ છે. તો બંને સમૂહના જે વીજભાર છે, વીજભારના અપાકર્ષણને કારણે એ કાર્બન સુધી ડાયરેક્ટલી પહોંચી નહીં શકે, અથવા એવું કહે છે તમે કાર્બન ઉપર એટેક કરી શકશે નહીં. ઓકે, તો એના માટે શું કરે છે, એવું સ્થાન પસંદ કરશે કે જ્યાં આગળ વીજભારનું અપાકર્ષણ ઓછું થાય. તો જનરલી એ માટે જે OH છે એ જનરલી અહીંયા બેક સાઇડ થી, લિવિંગ ગ્રુપના બેક સાઇડ થી અહીંયા કાર્બન ઉપર એટેક કરશે. અને કાર્બન ઉપર એટેક કરવાનો ડાયરેક્ટલી એટેક કેમ, એનું રીઝન પણ તમે આપી શકો છો કે કાર્બન સાથે સ્મોલ સાઇઝ હાઇડ્રોજન એટેચ છે. હાઇડ્રોજન સાઇઝ નાની હોવાને કારણે તમારો ન્યુક્લિયોફાઇલ ડાયરેક્ટલી કાર્બન ઉપર એટેક કરી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો તમારો કાર્બન કયો છે, sp3 હાઇબ્રિડાઇઝ મીન્સ ટેટ્રાહેડ્રલ શેપમાં છે. તો OH- જો કાર્બન ઉપર એટેક કરે છે, ડેટ ટાઈમ આ હાઇડ્રોજન સ્પેસની અવકાશની અંદર દૂર જવાનો ટ્રાય કરશે.
કારણ કે આમની વચ્ચે જે મીન્સ આ CH બોન્ડની બોન્ડ ઇલેક્ટ્રો ડેન્સિટી, અહીંયા પર CH બોન્ડ ઇલેક્ટ્રો ડેન્સિટી, આ ઇલેક્ટ્રો ડેન્સિટી આ નેગેટિવ ચાર્જ સાથે રિપલ્શન ઘટાડવા માટે, અવકાશી અવરોધ ઘટાડવા માટે એ પણ શું થશે, અવકાશમાં દૂર જવાનો ટ્રાય કરશે. જો બંને હાઇડ્રોજન અવકાશમાં દૂર જવાનો ટ્રાય કરશે તો 100% આ H ને Br પણ પોતાના સ્થાન ઉપર સ્ટેબલ રહેશે નહીં, એ પણ દૂર જવાનો ટ્રાય કરશે. ઓવરઓલ જેમ જેમ OH નજીક આવશે તેમ તેમ હાઇડ્રોજન એક પ્લેનર ફોર્મમાં આવી જશે એન્ડ Br સિસ્ટમમાંથી એક્ઝિટ થવાની શરૂઆત કરશે. મીન્સ એની એ બોન્ડની પોલારિટી વધુ ક્રિએટ થશે. પોલારિટી જેટલી વધુ ક્રિએટ થશે એટલો જ બોન્ડ વીક બનતો જશે. અને આપણે એક ટ્રાન્ઝેક્શન સ્ટેટ મળે છે જેમાં કાર્બન પાસે જે ત્રણ નોન રિએક્ટિવ હાઇડ્રોજન એટમ જે એટેચ છે એ ઓલમોસ્ટ પ્લેનર ફોર્મમાં આવી જશે. ઓકે ડન. અને એ મેક્સિમમ એનર્જી ધરાવે છે. મેક્સિમમ એનર્જી ધરાવે કારણ કે કાર્બન પાસે ઓલમોસ્ટ 5 અલગ અલગ એટમ ગ્રુપ જોડાયેલા છે, જેમાં 3 જે નોન રિએક્ટિવ હાઇડ્રોજન છે એ કમ્પ્લીટ વેલેન્સથી જોડાયેલા છે. બાકીના 2 જે એટમ ગ્રુપ છે મીન્સ એક લિવિંગ ગ્રુપ Br અને એક એટમિક ન્યુક્લિયોફાઇલ OH જે વીક એટ્રેક્શન ફોર્સ થી જોડાયેલો છે. અને આ એવી સિચ્યુએશન છે કે જેમાં CBr બોન્ડ કમ્પ્લીટ બ્રેક થયેલો હોતો નથી અને COH બોન્ડ નું કમ્પ્લીટ ફોર્મેશન થયેલું હોતું નથી. મીન્સ આ એક કાલ્પનિક અવસ્થા છે કે જે એકચ્યુઅલ સિચ્યુએશન નથી, એટલે તમે એને અલગથી આઇસોલેટ કરી શકશો નહીં, પણ મેક્સિમમ એનર્જી ધરાવતું હોવાથી આ હાઈલી અનસ્ટેબલ છે, જેમાંથી ઝડપથી જે OH કમ્પ્લીટ કાર્બન સાથે બોન્ડ બનાવી દે છે અને Br સિસ્ટમમાંથી એક્ઝિટ થાય છે. તો તમે જો Br બંધના ઇલેક્ટ્રોન લઈને સિસ્ટમમાંથી એક્ઝિટ થાય તો Br માઇનસ ફોર્મ અલગ થશે અને આ સ્પેસ ખાલી હોવાને કારણે આ ત્રણેય હાઇડ્રોજન OH સાથે જે અવકાશ અવરોધ ઘટાડવા માટે એનાથી અવકાશમાં દૂર જશે અને એન્ડ લાસ્ટની અંદર આપણને જસ્ટ આ પ્રકારનું રિટેન્શન ઓફ કોન્ફિગરેશન આપણે જસ્ટ ટાઈપ એક સ્ટ્રક્ચર મળશે. ઓકે સોરી, રિટેન્શન ઓફ કોન્ફિગરેશન નહીં બટ ઇન્વર્ઝન ઓફ કોન્ફિગરેશન મીન્સ વ્યસ્તરૂપ નિપજ ધરાવતું વ્યસ્તરૂપ બંધારણ મળશે, જેને આપણે વાલ્ડન ઇન્વર્ઝન પણ કહેવામાં આવે છે, જેમાં ફરીથી કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ થઈ જશે. ઓકે ડન. હવે લાસ્ટની અંદર કે કેવા પ્રકારના સબસ્ટ્રેટ જનરલી SN2 જે રિએક્શન છે ફાસ્ટ આપશે, તો જનરલી કાં તો મિથાઇલ હેલાઇડ કાં તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ પ્રકારના જે સબસ્ટ્રેટ છે તેની અંદર જે રેટ ઓફ રિએક્શન છે SN2 નો સૌથી વધુ હશે, ત્યારબાદ ઓછો હશે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ, ત્યારબાદ સૌથી ઓછો હશે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ. એટલે એવું તમે કહી શકો છો કે જ્યાં આગળ લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે એવા સબસ્ટ્રેટને તે SN2 પ્રક્રિયાનો વેગ વધુ હશે. લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ જસ્ટ મિથાઇલ હેલાઇડ અને પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. ઓકે ડન. તો જનરલી મિથાઇલ હેલાઇડમાં સૌથી વધુ હશે કારણ કે તેની સાથે જે જોડાયેલા એટમ છે જે સ્મોલ સાઇઝ એટમ હોવાને કારણે ત્યાં આગળ સૌથી ઓછું સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે, એટલે સૌથી વધુ રેટ ઓફ રિએક્શન SN2 માટે સૌથી વધુ અહીંયા હોવું જોઈએ મિથાઇલ હેલાઇડ, ત્યારબાદ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. ઓકે. તો હવે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જો તમારો કમ્પાઉન્ડ ઓપ્ટિકલ એક્ટિવ હોય તો શું થાય, તો એના માટે આપણે જસ્ટ અહીંયા જઈએ. માની લો કે આપણો આ મિથાઇલ બ્રોમાઇડ છે, આ ઓપ્ટિકલ એક્ટિવ કહેવાય કે ના કહેવાય? 100% ઓપ્ટિકલ એક્ટિવ ના કહેવાય કારણ કે કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો ઓપ્ટિકલ એક્ટિવ ક્યારે કહીશું કે જ્યારે એવું કિરાલ સેન્ટર મિનિમમ એક કિરાલ સેન્ટર પ્રેઝન્ટ હોવું જોઈએ. કિરાલ સેન્ટર મીન્સ કે જ્યાં આગળ કાર્બનની 4 વેલેન્સી એકબીજા કરતા ડિફરન્ટ હોવી જોઈએ, તો 100% ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ કહેવાય. ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ જનરલી આપણે ડેક્સ્ટ્રો કાં તો લીવો તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ, જે પ્લેન પોલરાઇઝ લાઇટને કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરતો હોય. માની લો કે આ તમારું કોઈ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ અહીંયા લીધું હોય, માની લઈએ અહીંયા એ ડેક્સ્ટ્રો હશે અને એની જો SN2 એ રિએક્શન આપશે તો એ ઇન્વર્ઝન પ્રોડક્ટ મળશે. તો જો આ ડેક્સ્ટ્રો હશે તો 100% આ લીવો પ્રોડક્ટ આપણને મળશે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ તરીકે. અને જો તમારું એક્ચ્યુઅલ જે પ્રોડક્ટ છે, જે સ્ટાર્ટિંગ જે તમારું મટીરિયલ છે એ લીવો હશે તો જે લાસ્ટમાં જે ઇન્વર્ઝન પ્રોડક્ટ મળે છે એ ડેક્સ્ટ્રો મળશે. ઇન શોર્ટ કહેવાનો મીનિંગ જો ડેક્સ્ટ્રો હશે તો એ SN2 પ્રક્રિયા દરમિયાન જે પ્રોડક્ટ મળે લીવો હશે અને જો લીવો હશે SN2 પ્રક્રિયા દરમિયાન એરો ડેક્સ્ટ્રો આપશે. ઓકે ડન. અને એન્ડ લાસ્ટની અંદર એનર્જી ડાયાગ્રામ. તો અહીંયા તમારા બે સ્ટાર્ટિંગ મટીરિયલ છે ન્યુક્લિયોફાઇલ
એન્ડ સબસ્ટ્રેટ જ્યારે એમની વચ્ચે કોઈ ટકરાવની પ્રક્રિયા થતી નથી, તે ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય છે, નીચી શક્તિ સપાટીમાં હોય છે. જ્યારે બંને વચ્ચે ટકરાવની પ્રોસેસ થાય છે, મીન્સ ન્યુક્લિયોફાઇલ સબસ્ટ્રેટ સાથે બંધ બનાવવાની ટ્રાય કરે છે અને લિવિંગ ગ્રુપ સબસ્ટ્રેટ સાથે બંધ તોડીને સિસ્ટમમાંથી નીકળવાની શરૂઆત કરે છે. તે એક પ્રકારની ટ્રાન્ઝેક્શન સ્ટેટ અહીંયા મળે છે, જ્યાં કે આપણે એનર્જીની વધુ પડતી જરૂર પડે છે બંધ તોડવા માટે અને બંધ બનાવવા માટે. તો મેક્સિમમ એનર્જી અહીંયા રિક્વાયર છે, એટલે જે તમારો પીક્સ એક ઊંચી શક્તિ સપાટીમાં મળશે, જ્યાં કે ટ્રાન્ઝેક્શન સ્ટેટની ખૂબ વધુ એનર્જી હોય છે, હાઈલી અનસ્ટેબલ હોય છે. એ ઝડપથી લિવિંગ ગ્રુપ સિસ્ટમમાંથી એક્ઝિટ થશે અને ન્યુક્લિયોફાઇલ સબસ્ટ્રેટ સાથે કમ્પ્લીટ બોન્ડનું ફોર્મેશન કરશે. ઇન્સોર આપણે વ્યસ્ત રૂપ નિપજ મળશે. ઓકે, યાદ રાખજો, રિએક્ટેન્ટની કમ્પેરમાં જે પ્રોડક્ટ જે છે એનો પીક નીચો આવવો જોઈએ અને રિએક્ટેન્ટ પ્રોડક્ટ વચ્ચેનો તફાવત છે ડેલ્ટા એચ કહેવામાં આવે છે. અને આ ડેલ્ટા એચ વચ્ચેનો તફાવત જેટલો વધુ હશે એટલું રિએક્ટેન્ટમાંથી પ્રોડક્ટનું જે કન્વર્ઝન છે 100% થશે. ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર, યાની કે તમે એવું કહી શકો છો ડેલ્ટા મીન્સ એવી પ્રક્રિયા કે જેમાં ડેલ્ટા એચ નો ફેરફાર વધુ હશે, ત્યાં આગળ પર્સન્ટેજ ઓફ પ્રોડક્ટનું પ્રમાણ, જે પર્સન્ટેજ ઓફ પ્રોડક્ટ હશે એ વધુ હશે, મીન્સ એનું પ્રમાણ વધુ હશે. ઓકે ડન. તો અહીંયા આપણે ડિસ્કશન કરી જસ્ટ કે SN2 પ્રક્રિયા ક્યારે વધુ ઝડપી હાલે. તો પહેલી કન્ડિશન, લેસ સ્ટેરિક ઇન્ટ્રન્સ સબસ્ટ્રેટ લેવું પડશે. આલ્કાઇલ હેલાઇડ મીન્સ હેલોજન, જનરલી હેલોજન આર ગુડ લિવિંગ ગ્રુપ, એટલે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ અથવા તો તમે મિથાઇલ હેલાઇડ કહી શકો છો. જે તમારું ન્યુક્લિયોફાઇલ છે એની જે કહેવાય ન્યુક્લિયોફિલિસિટી, પ્રબળતા વધુ હોવી જોઈએ, એ પ્રકારનો રિએજન્ટ અહીંયા વાપરવો પડશે. અને ત્રીજી વસ્તુ, પોલર અપ્રોટિક સોલોન વાપરવો પડશે, જેથી કરી ન્યુક્લિયોફાઇલ અને સોલોના પાર્શિયલ પોઝિટિવ ચાર્જ વચ્ચે કોઈ પણ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ના ઊભું થાય, જેથી કરી તમારું ન્યુક્લિયોફાઇલ ફ્રી રહેશે અને જે લિવિંગ ગ્રુપની ટોટલી ઓપોઝિટ સાઈડથી એટેક કરી વન સ્ટેપ પ્રોસેસ આપશે. ઓકે, તો આ લેક્ચરની અંદર આપણે SN2 વિશે ડિસ્કશન કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે SN1 મિકેનિઝમ વિશે ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ.